માંડલ જીબી દ્વારા વાલ્મીકી સમાજની જે સોસાયટી છે એમાં વોલ્ટેજ પૂરા આપવામાં આવ્યા નથી અને તેની અનેકવાર અરજી કરવા છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. નમસ્કાર મિત્રો, હું છું ભાવિન સિરેસિયા અને હું આજે મહત્વની વાત એ જણાવું છું કે બહુ વિનંતી કરી, બહુ આજીજી કરી, પણ હવે વિનંતી અને આજીજીથી કામ થાય એવું નથી. એટલા માટે એક ઉગ્ર આંદોલન કરવા માટે હું આપ સૌને આહવાન કરું છું. જેટલા પણ ગુજરાતના દલિત સંગઠનો છે એ તમામને મારે જાણ કરવી છે આ વિડીયોના માધ્યમથી. અને માંડલ ગામના જેટલા પણ જાગૃત નાગરિકો છે એ તમામને હું વિડીયોના માધ્યમથી કહું છું કે આવનારા થોડા દિવસમાં, ટૂંક જ સમયમાં એક આપણે ઉગ્ર આંદોલન કરવાની જે જરૂર પડશે એમાં આપ સૌના સાથ સહકારની જરૂર છે. પ્રથમ તો વાલ્મીકી સોસાયટીથી મામલતદાર સુધી આપણે એક રેલી સ્વરૂપે પ્રદર્શન કરીશું અને ત્યારબાદ આખો દિવસ જે છે એ મામલતદાર ઓફિસે ધરણા પ્રદર્શન કરીશું. એ દિવસે કોઈ ઉકેલ ના આવે એટલે બીજા દિવસે જીબી ઓફિસમાં જઈને ઉપવાસ આંદોલન કરીશું અને આખો દિવસ જીબી ઓફિસમાં ઉપવાસ આંદોલનના ધરણા પ્રદર્શન પર બેસીશું. અને ત્રીજા દિવસે વાલ્મીકી સોસાયટીમાંથી જેટલા પણ મીટરો લાગેલા છે એ તમામ મીટરોને કાઢીને 3 રસ્તા માંડલ બસ સ્ટેન્ડની સામે મીટરોનો ઢગલો કરીશું અને રોડ પર મીટરોને નાખી દઈશું. મિત્રો, આજીજી કરવાથી જે અધિકારીઓ બેઠા છે એ લોકોને એવું લાગે છે કે આ લોકો બહુ બહુ તો શું કરી લેવાના છે. એમની માનસિકતા એવી છે કે આ ઉખાડી શું લેવાના છે. પણ મિત્રો, જે હલકામાં લઈ રહ્યા છે અને એવું સમજે છે કે વાલ્મીકી સમાજના લોકો કાંઈ નહીં કરી શકે, તો મિત્રો એમને પણ આપણે બતાવીશું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અમને સંવિધાનિક અધિકારો આપ્યા છે અને જે વોલ્ટેજ પૂરા નથી મળતા એ તો એક અમાનવીય અત્યાચાર કહેવાય. કારણ કે આવી કાળઝાળ ગરમીમાં જો પંખા પણ ચાલુ ના થાય તો વાલ્મીકી સમાજના લોકો જાય ક્યાં? હાલની પરિસ્થિતિ એવી છે કે ઘર વાખીને બહાર બેસવું પડે છે, બહાર લીમડા નીચે કે કોઈ બાવળના છાંયે જઈને બેસી રહેવું પડે છે આખો દિવસ. અને રાત્રે પણ મિત્રો વોલ્ટેજ પૂરા આવતા નથી, એવી સમસ્યા છે. તો આવી કાળઝાળ ગરમીમાં કેટલાક ડિલિવરીના કેસ પણ છે, કેટલાક વૃદ્ધ લોકો છે એમને શ્વાસોશ્વાસમાં પ્રોબ્લેમ થાય છે, મૂંઝવણ થાય છે. તો એમાંથી કોઈ પણ વ્યક્તિ અગર કોઈ ઘટના બની જાય છે તો એ તમામ જવાબદારી જે છે એ જીબી ઓફિસની રહેશે. અને પછી એમને દોડવું મુશ્કેલ પડી જશે, એમને છુપાવવું મુશ્કેલ પડી જશે અગર કોઈ પણ વ્યક્તિને કાંઈ થયું તો. હું માત્ર મારા સમાજ માટે લડતો નથી, હું આખા માંડલ ગામ માટે લડત આપું છું અને માંડલ ગામ જે છે એનો વિકાસ એ મારી ફરજ છે. અને માંડલ ગામમાં આ વસ્તુ જે છે એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે મારી જ ફરજ છે મારા ગામનો વિકાસ કરવો હોય. એટલા માટે હું આંદોલનમાં તમામ ગ્રામજનોને જોડાવા માટે આહવાન કરું છું. અને ટૂંક જ સમયમાં આપણે જીબી ઓફિસમાંથી જો આપણને ઉકેલ ના મળે અને કોઈ પગલાં લેવામાં ના આવે તો આપણે આંદોલનની ફરજ પડશે. જય ભીમ, જય સંવિધાન.